બાળકને કરવું કરવા દેજો, એ કારકિર્દી માટે બરાબર છે, પણ તમારે જાણવું તો બહુ જરૂર છે. મારે બાળકોને કેવું છે કે તમને મમ્મી પપ્પા ટોકે, આમ ન કર, આમ ન કર, આમ ન જવાય, આવું કે છે, એ તમને ગમે છે? નથી ગમતું ને? જે દીકરા દીકરીની ગમે છે ને એ રાઈટ ટ્રેક ઉપર છે. એનો એક નાનકડો દાખલો આપો. એક ભાઈએ નાનકડું સસલું પાળેલું, એકદમ બાળક જેવું નાનું હોય, કૂદકૂદ કરે, અને કૂદકૂદ કરે એટલે એ ભાઈ એના બંગલામાં એક દોરી સાથે બાંધી દીધું. એટલે બધા કે કેવું સરસ સસલું છે, બિચારો કૂદે છે, એના કેવો નિર્દય માણસ છે, એને દોરીથી બાંધી દીધું છે. આવું તો કરાતા હશે. એક દિવસ સસલાને વાચા ફૂટી, એ કે મારી જિંદગીને તમે શું કરવા આ રીતે રૂંધો છો? મને દોડવું છે, મારે કૂદવું છે, મારે ફોરેન જવું છે, મારે આ કોલેજમાં ભણવું છે, મને છૂટું મૂકો. ભાઈને ઉઠ્યું, કારણ બધા કહે છે ને આ તો સસલું બોલ્યું છે, હું આને ખોટી રીતે પકડી રાખું છું. એને સસલાને છોડી નાખ્યું, કૂદવા માંડ્યો. કૂદતું કૂદતું તરત જ દરવાજાની બહાર પણ કૂદ્યો અને શેરીએ ચડ્યો, અને એક ડાઘ્યો કૂતરો એને આંબી ગયો. ખબર પડે છે બાળકોને અમારા દાખલાની? તમે મોઢા ન આવો, તમે ખોટી રીતે રખડો નહીં, તમે આવું ન કરો. એ કેવા પાછળનો આશય તમારું ભવિષ્ય સારું થાય એના માટે છે. એ ટોકવાનો બીજો કોઈ આશય નહીં. આ વાર્તા દરેક બાળકને